વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા 11 ગામનો સમાવેશ કરાતા મોરાઈ ગામ ન જોડાશે હોવાનો વિરોધ। મોરાઈ ગ્રામ પંચાયત બંધ કરી 400 થી વધુ લોકો વિરોધમાં જોડાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ગુજરાત રાજ્યમાં વાપી સહિત 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે વાપીને મહાનગરપાલિકા જાહેર કરતા 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે મોરાઈ ગામના લોકોએ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના મુદ્દે વિરોધ કરતા વિવાદ વકર્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે મોરાઈ ગામ સંપૂર્ણપણે વિકસિત છે, મોરાઈ ગામમાં સંપૂર્ણ સુવિધાઓ છે, જેથી મોરાઈ ગામ મહાનગરપાલિકામાં જોડાશે નહીં હોવાનું જણાવી વિરોધ કર્યો હતો। એક ગામ દીઠ 4 કર્મચારી નિમાયા બાદ ગ્રામ પંચાયતનો હવાલો લેવાયો, માત્ર મોરાઈ ગામના લોકોએ વિરોધ દર્શાવતા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। મોરાઈ ગ્રામ પંચાયત બંધ કરી 400 થી વધુ ગ્રામજનો વિરોધમાં જોડાયા હતા। जी શું નામ આપનું? જગદીશ। જગદીશભાઈ, શેનો વિરોધ ચાલે છે ને શા માટે અહીં ભેગા થયા છો અને કઈ ક્યારથી વિરોધ? અમારે ગઈકાલે રાત્રેથી સાંજથી અમારો વિરોધ છે અને અમે સરપંચને બોલાલા, સરપંચ આવેલા નહીં, હમણાં અમારા ફોન નહીં ચાલ્યા, એટલે આજે સવારે અમારે એમની ઘરે આવવું પડ્યું। અને અમારો ખાલી મતલબ અમારે એટલું જ કહેવું છે કે અમારે મહાનગરપાલિકામાં નથી જવું સર। સરપંચને અમારી એટલી વિનંતી છે કે તમે ઉપર જઈને ઉપર લેવલે વાત કરો, ગમે ત્યાં વાત કરો, અમારું ગામ મોરાઈ ગ્રામ પંચાયત જ રહેવું જોઈએ, અમારે મહાનગરપાલિકામાં જવાની જરૂર નથી। જી શું નામ આપનું? મારું નામ સંજયભાઈ રામજીભાઈ યાદવ છે। સંજયભાઈ, આજે શા માટે ભેગા થયા છો અને શું વિરોધ થયો? અમારે એક જ છે કે અમારું મોરાઈ ગ્રામ પંચાયત મહાનગરપાલિકામાં સમાવેશ ના કરે એ સરકારથી નમ્ર વિનંતી છે અમારે। કેમ, શું કારણ છે? અમારા ગામમાં અમારું મોરાઈ ગ્રામ પંચાયત એકદમ ડેવલપ છે ને બધા કરતા સારામાં સારું ગામ અમારું મોરાઈ ગ્રામ પંચાયત છે, જે સ્માર્ટ વિલેજમાં બી આવી ચૂકેલું છે અમારું ગામ મોરાઈ ગ્રામ પંચાયત, ને એના બી સીલ મળેલા છે મોરાઈ ગ્રામ પંચાયતને। અમારા સરપંચ બહુ સારું કામ કરતા હતા અને આગળ બી સરપંચ હતા સારા હતા ને આપણે સરપંચ સારા છે। એનું કારણ છે કે અમે મહાનગરપાલિકામાં જોડાવા નથી માંગતા। આજે અહીંયા ભેગા થવાનું કારણ? અને એક જ કારણ છે ભેગા થવાનું કે અમારે સરપંચ સાહેબ રિક્વેસ્ટ હતી કે અમારું ગ્રામ પંચાયત મોરાઈ ગ્રામ પંચાયતમાં રહેવું છે, મહાનગરપાલિકામાં નથી જોડાવવું અમારે। અમે અગાડી ટીડીઓ સાહેબને ઠરાવ બી કરી ચૂકેલા છે કે અમને મામલતદારથી અમે અગાડી મોકલી બી ચૂકેલા છે બધા લેટર કે અમારે ગ્રામ પંચાયતમાં જ રહેવું છે, મહાનગરપાલિકામાં નથી જોડાવવું।